પ્રિયતમમ શાસ્ત્રમ કૃતકૃત્ય ભારત. ખરેખર આપણે કૃતકૃત્ય છીએ. ભગવાનનો ઉપકાર છે કે આપણને અવાજ આવે ને. રામ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લ્યો. ખરેખર ભગવાનને ત્યારે જ આપણે ભગવાનની શક્તિને ઓળખીએ તો ખબર પડે કે સૃષ્ટિનો સર્જનહાર એને ઓળખવો. કારણ કે આ સૃષ્ટિ આપણે નથી બનાવી કે આપણા માવતરે નથી બનાવી. આપણે તો એમાં એક કણ જેટલા જ છીએ. રેતીનો ટ્રક હોય ને એમાંનો એક કણ જેટલા જ આપણે છીએ, અને છતાં આપણે અહંકાર કરીએ. એણે આ સૃષ્ટિનું સર્જન કર્યું. એવા તો કેટલાય ગોળા આકાશમાં કરોડો તારાઓ ચમકે છે. આ બધાને ચલાવનારો કોક તો છે. આવો 14 બ્રહ્માંડ 14 ભુવનનો ધણી, 12 આદિત્ય એટલે સૂર્ય, 12 સૂર્ય. પહેલા તો આ લોકો એવું કહેતા હતા, પશ્ચિમી સંસ્કૃતિ વાળા, વિજ્ઞાન વાળા, કે ભારતના શાસ્ત્રમાં લખેલું આવું હોતું હોય છે કે બીજો સૂર્ય થોડો હોય, 12 સૂર્ય થોડા હોય કે. પણ હમણાં એ લોકોને એક સૂર્ય મળ્યો ટેલિસ્કોપ, બહુ દૂર છે. ત્યાં માણસ અહીંથી નીકળે ને તો 200 વર્ષે પહોંચે, એટલો દૂર છે. પણ મળ્યો ખરો. અને એટલે આ લોકોને લખવું પડ્યું કે તો બીજા હજી 10 હોવા જોઈએ. કારણ કે આ બીજો મળ્યો છે, એક તો દેખાય, તો બીજા 10 હોવા જોઈએ. તો આપણા ઋષિઓ અને આપણા ભક્તો કેટલા પહોંચ્યા છે. એક મહત્વની વાત છે. પણ આપણા શાસ્ત્ર પરથી આપણો વિશ્વાસ કેમ ડગે એના માટે લોકોએ બહુ પ્રયત્ન કર્યા. કારણ કે એ લોકો પ્રમાણને માનનારા છે. પ્રમાણ બધાને આપી ન શકાય. ભગવાનની શક્તિને ઓળખવી હોય ક્યારે શું થશે નક્કી નથી. આ 415 ઇંચ વરસાદ પડ્યો તો જ્યારે કેદારનાથ હોનારત થઈ. હવે આજુબાજુ ક્યાંય એવી શિલા નથી. એવી શિલા મંદિરની પાછળ આવીને રોકાઈ ગઈ, અને બે બાજુ પાણી જતું રહ્યું, મંદિર એમને અડગ ઉભું રહ્યું, બાકીનું બધું ધોવાઈ ગયું. આ શક્તિ વિના થતું હોય છે. એવડો પથરો ત્યાં આપણને એમ લાગે કે હનુમાન આખો પર્વત ઉપાડીને આવે તો કઈ એમ નવાય જ નથી. બરાબર ને? હા, કારણ કે ઈશ્વરી શક્તિને પહેલા ઓળખવી પડે, જાણવી પડે, માણવી પડે, અને પછી જીવનમાં ઉતારવી પડે. અને એટલે શ્રીમદ ભગવદ્ ગીતા 3જો અધ્યાય 21મો શ્લોક આપણે જોઈએ છીએ. ભગવાને 21મા શ્લોકમાં કીધું છે કે બીજાના આચરણ પ્રમાણે, સારા માણસના આચરણ પ્રમાણે તું એવું આચરણ કરીશ તો બીજા એનું આચરણ કરશે. એક વસ્તુ આગળ ભગવાન કહેતા ગયા. પ્રાય જોવામાં આવે છે કે જે સમાજ, સંપ્રદાય, જાતિ, વર્ણ, આશ્રમ વગેરેમાં જે મનુષ્ય શ્રેષ્ઠ કહેવાય છે અને જેમને લોકો શ્રેષ્ઠ માનીને આદરની દ્રષ્ટિએ જુએ છે, તેઓ જેવું આચરણ કરે છે તે સમાજ, સંપ્રદાય, જાતિ વગેરેના લોકો પણ તેવું જ આચરણ કરવા લાગી જાય. જે સંપ્રદાય, જે જાતિ, જે વર્ગ હોય એમાં જે લોકો આચરણ કરે છે એ પ્રમાણે બીજા આચરણ કરવા લાગી જાય. હવે આપણે આમનામ સતત 1000 વર્ષ સુધી સતત આપણે ગુલામ રહ્યા. એટલે ધીમે ધીમે એ લોકોનું આચરણ પ્રમાણે આપણામાં આવતું ગયું. એ લોકોએ આપણા ધર્મ ઉપર એટલો બધો પેલો કર્યો ને. લોકો ભોળા હોય, અભણ છે, અજ્ઞાની છે, એને ખબર
નથી. એટલે એ લોકોએ ફકીરના નામે તૂતક ઊભા કર્યા અને પ્રયોગ કરવા માંડ્યા. એટલે આપણો જે અભણ વર્ગ અને અંધશ્રદ્ધાળુ વર્ગ હતો એ એના તરફ વળ્યા. એટલે પીર બાબા કહેવા માંડ્યા. નથી ઇસ્લામની અંદર જોવા જઈએ તો ક્યાંય પણ મજારને પગે લાગવાનું આવતું નથી. તો આપણા દેશમાં કેમ મજાર છે? જ્યાં ઇસ્લામ ઊભો થયો છે કાબામાં, ત્યાં ક્યાંય પણ જે મજાર છે એને માનવામાં જ નથી આવતું. આ લોકોએ શું કર્યું? એ મજારને હિસાબે લોકોને ભરમાવીને જમીન પથાવવાનો ધંધો શરૂ કર્યો. ઇસ્લામ હકીકતમાં એમ કહે છે કે અમે મૂર્તિ પૂજાને માનતા નથી, તો કાબાના પથ્થરને હું કામ એને પગે લાગવા જાઉં છું? આપણે ઘાટ છે ને એને ઘાટ વિનાનો છે, પણ છે તો કાબાનો પથ્થર, અને છતાં એ મૂર્તિ પૂજાનો વિરોધ કરે છે. કારણ કે સગુણ સાકાર વિના મન માણસનું લાગતું નથી. નિર્ગુણ નિરાકારમાં આપણે ચોંટી શકીએ નહીં. પારસીઓ છે તો એના ધર્મની અંદર સૂર્યની ઉપાસના છે. સૂર્ય એટલે અગ્નિની ઉપાસના છે. અને વાહન બતાવ્યું છે કે અમારા જીવનનું સિંહ બતાવ્યું છે. ખ્રિસ્તીઓમાં ઈસુ છે અને મેરી છે. એનીમાં ખરેખર જોવા જઈએ ને તો દરેક ધર્મ, દરેક સંપ્રદાયની અંદર જે પ્રમાણે ચાલે છે એનું આચરણ જેવું થયું છે. ગુરુ ગોવિંદ સાહેબ, ગુરુ તેજ બહાદુર સાહેબ, એને જેવું આચરણ કર્યું છે, બલિદાન આપ્યા છે, એવું આપણે એને સરદાર કહીએ છીએ. બલિદાન આપવા આગળ હાલે ને એને સરદાર કહે છે. તો જે સંપ્રદાય, જે જાતિ, જે વર્ણ, જે આશ્રમ વગેરેમાં જે મનુષ્ય શ્રેષ્ઠ કહેવાય અને જેમને લોકો શ્રેષ્ઠ માનીને આદરની દ્રષ્ટિએ જુએ છે, તેઓ જેવું આચરણ કરે છે તે સમાજ, સંપ્રદાય, જાતિ વગેરેના લોકો પણ તેવું જ આચરણ કરવા લાગી જાય. અંતકરણમાં ધન અને પદનું મહત્વ તેમજ લોભ રહેવાને કારણે લોકો અધિક ધનવાળા, લખપતિ, કરોડપતિ તથા ઊંચા પદવાળા નેતા, મંત્રી વગેરે પુરુષોને શ્રેષ્ઠ માની લે. પદ, પ્રતિષ્ઠા, પાવર અને પૈસો, આ ચાર વસ્તુ માણસને આકર્ષણ કરે અને એટલે જ માણસ એના તરફ દોટ મૂકે. પછી કપટથી લે, લૂંટીને લે, બનાવટ કરીને લે અને પ્રેમથી લે. પણ આ ચાર માટે દોડતો રહે. કાં તો પદ મળે, કાં તો પ્રતિષ્ઠા મળે, કાં તો પાવર હાથમાં આવે અને કાં તો પૈસો આવે. એટલે પછી એ લખપતિ અને કરોડપતિ. આજે ભલે આપણે પૈસાવાળા ગાળો બોલીએ છીએ, કરોડપતિની ગાળો દેતા હોઈએ, પણ આપણે અંદરથી તો તમન્ના એવી જ છે કે હું કરોડપતિ થાઉં. તો ગાળો શું ગમે ને દોસ્ત? જેને ઈશ્વરે કૃપા કરી છે એ આ જન્મમાં કરોડપતિ થયો છે, પણ લક્ષ્મી કોઈની થઈ નથી, થવાની નથી. એ કાં તો જવાનો છે ને કાં તો પૈસો લક્ષ્મી જવાની છે, પણ એ કાયમી રહેવાનો નથી. હકીકતમાં સોને કી ચીડિયા કહેવાતું હતું ભારત એક જમાનામાં 1000 વર્ષ પહેલા. અત્યારે આપણું 7% જીડીપી છે, તો પણ દુનિયામાં આપણે પહેલો નંબરની જીડીપી ગણાઈએ છીએ. 1000 વર્ષ પહેલા 38% હતી જીડીપી. આખું વિશ્વને માર્ગદર્શન આપતા હતા, એટલે વિશ્વગુરુ કહેવાતા હતા. એટલે તો મોગલો આપણે ત્યાં લૂંટવા માટે જ આવ્યા હતા. આક્રાંતાઓ કહેવાય, એ કોઈ હારા માટે આવ્યા નહોતા. એને જેટલા મંદિરો લૂંટ્યા ને, અઢળક નાણું લઈ ગયા, પણ એની પાસે રહ્યું નહીં. એ ખજૂર પકવતા ને પકવતા રહ્યા, પણ એ લૂંટેલું કાયમ નું આવ્યું. પછી અંગ્રેજોનો દાઢ ગળકી કે મારો ભારતમાં બહુ છે.
અને આપણે ત્યાં કેવું છે, બહારના વિરોધી કરતા અંદરના ગદ્દારો જ્યાદા છે. હા, અને ત્યારે જ કીધું છે કે આંધળાને રખોલું આપ્યું હોય થાય શું? રખોપો આપ્યો હોય તો બધું લૂંટાઈ જાય. એમ ભારતને લૂંટવામાં બાકી રાખ્યું નહીં. અંગ્રેજોએ એટલું બધું લૂંટ્યું. છેલ્લે તો એવું કહેવાય છે કે અંગ્રેજો અહીંથી જવાના હતા ત્યારે 5 ટ્રેનો ભરી ભરીને એ લોકો સોનું લઈ ગયા, પણ ક્યાં ગાયબ કર્યું ખબર પડી નહીં. આ ટ્રેનો આપણા હાટું કઈ બેહવા હાટું નહોતી કરી, એને દરેક ગામડામાંથી લૂંટી લૂંટીને, જંગલમાંથી લૂંટી લૂંટીને ભેગું કરવા હાટું ટ્રેનો કરી હતી. કારણ કે રોડ બનાવે તો બધેથી પહોંચી વળે નહીં, એટલે ટ્રેન બનાવી તો નકરા ડબ્બા જોડી દે તો એમાં ભરી ભરીને ભારતમાંથી લૂંટી ગયા. હવે એ ગયા એટલે વાહે પીંધારા એવા જ આવ્યા, દેશની પડી નહોતી. હા, અને ત્યારે 60 વર્ષ સુધી એવું રાજ આવ્યું કે મિલ કે લૂંટો ઓર બાંટ કે ખાઓ. બધાય મળીને લૂંટીએ અને પછી કે વહેંચીને ખાઈએ. કોઈ દી કોઈ ગરીબ સામે ન જોયું. આ છેલ્લા 10-12 વર્ષથી આવડી ગરીબોનું કલ્યાણ થવા માંડ્યું છે. અને એ લૂંટાતો પૈસો થોડો રોકાણો તો સરસ મજાના રોડ થયા, સરસ મજાના ગરીબ માણસોને મકાન મળ્યા. 5 વર્ષથી લોકોને મફત અનાજ મળે. 80 કરોડ લોકોને મફત અનાજ મળે. 3.5 લાખ કરોડ રૂપિયાનો ખર્ચો છે એમાં અનાજ આપવા. તો એ બીજા ખાતા હતા એને બદલે ગરીબ ખાવા માંડ્યા. તો ગરીબ 25 કરોડ ગરીબો ગરીબીમાંથી બહાર આવ્યા, કારણ કે એના ખર્ચા ઓછા થઈ ગયા. પણ કોઈએ પોતાનું વિચાર્યું, બીજાનું વિચાર્યું નહીં. અને અહીંયા લોકો પણ એવું જ વિચારવા માંડ્યા, લખપતિ કે કરોડપતિ જોવે એટલે કે મારે લખપતિ થવું ને કરોડપતિ થવું, પણ ધર્મ મૂકી દે. તો સારા આચરણથી જે કમાયેલું અથવા ભેગું કરેલું એને મહાલક્ષ્મી અથવા લક્ષ્મી કહેવાય છે. અને એ લક્ષ્મીનું જે આચરણ, લક્ષ્મી વાળાનું જે આચરણ છે, એવું આચરણ બીજા લોકો કરે તો ઘણાને પૈસા આવે. તો કહેવત છે ને કે ભાગવતની અંદર કહ્યું છે કે આટલા અવગુણો આવે, 7 અવગુણો મોટા કયા છે? શરાબ, શબાબ, આ બધાય વ્યસન, અહંકાર, અપશબ્દ, કટુવાણી, આ જેવા આવવા માંડે એટલે માની લેવાનું કે લક્ષ્મી જતી રહે. અને 11 ગુણ બતાવ્યા છે ભાગવતની અંદર કે એટલા ગુણો આપણા જીવનમાં આવે તો લક્ષ્મી ન હોય ત્યાંથી આપણે ઘેર આવે. હવે ધનતેરસે આપણે દરવાજો ખુલ્લો રાખીને બેસીએ, બધું સાફસૂફ કરીને બેસીએ તો એમને આવવાની નથી. એટલે હું એવું ના નથી પાડતો, દરવાજો તો ખુલ્લો જ રાખવાનો. આ પણ હા હુઈ નહીં જવાનું, નહીતર કોક પાછા લઈ જાય કે ધનતેરસ ને દાડે, હા ધનતેરસ ને દાડે કે આપણે પેલું દરવાજો ખુલ્લો રાખીએ ને પછી રાત આખી કામ કર્યું હોય ને હા સવારે ઊંઘ આવી જાય, ઝોકું આવી જાય તો હોય એ કોક લઈ જાય. આમ તો આપણા દેવાના દરવાજા ખુલ્લા હોય તો કોણ લઈ જવાનું છે? એમાં હોય તો લઈ જાય ને. ઓલા ભાઈ ઓસરીને કોરે બેઠા હતા થાંભલીએ અને કૂતરું ઘરમાં ઘરી ગયું તો પાડોશીએ કીધું અરે તારા ઘરમાં કૂતરું ગયું, એટલે ઓલા કઈ જવાબ ન દીધો. હા, કઈ જવાબ દીધો નહીં. ઘરે થયું કૂતરું મોઢું પસાડીને બારું આવ્યું. એટલે ઓલા કૂતરાને ઠપકો બેઠો બેઠો દે, જાને અંદર કઈ હોય તો હું જ નો અંદર બેઠો, અહીં બહાર છે નો બેઠો. હવે એમાં સોર આટા મારીને વયા જાય તો કઈ થાય નહીં. એટલે મહત્વનું છે એ યાદ રાખવું જોઈએ. હા, લખપતિ કે કરોડપતિ તથા ઊંચા પદ વાળા
અને ખરેખર જોવા જઈએ ને તો જે આ લખપતિ ને કરોડપતિ છે